हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્ર માટે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્ર માટે કાલે ડિજિટલ નું પેપર્સ છે, તો એના માટે આજે આપણે એક બે વિડિયોની ચર્ચા કરીએ, બરાબર? કે તમને કાલે કંઈક પરીક્ષાની અંદર કામ આવી જાય, એટલે તમને એના માટે આ વિડિયોમાં આપણે ડી મોર્ગન્સ થિયરમ વિશે આપણે ચર્ચા કરવાની છે, અને પછી એ સરવાળા બાદબાકીના એકાદો વિડિયો હું હમણાં મૂકી દેવાનું છું, એટલે તમને કામ લાગી જાય। જો કે મેં મેસેજમાં કીધું હતું કે ભાઈ અનુકૂળતા નથી અત્યારે, પણ અત્યારે રાતના વિડિયો બનાવી દઉં છું કે જેથી સવારે ઉઠીને કદાચ તમે વહેલા 10:30 પહેલા તમે વિડિયો જોઈ જાવ તો તમને કંઈક ફાયદો થઈ જાય, બરાબર? સૌથી પહેલા આપણે જોઈએ તો કે ડી મોર્ગન્સ થિયરમની આપણે વાત કરીએ તો આની અંદર આપણી પાસે બે સ્ટેટમેન્ટ છે, બે સ્ટેટમેન્ટ આપણે છે ને એ સમજવાના છે, ત્યાર પછી આપણે ટ્રુથ ટેબલ આપણે એનું જોવાનું છે, બરાબર? સૌથી પહેલા નંબરની વસ્તુ, સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે। સરવાળાનું કોમ્પ્લિમેન્ટ, હવે અહીંયા તમારે એક વસ્તુ સમજવાનું છે કે તમને એમ કીધું છે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એટલે ખરેખર શું થયું, a + b અને એનું કોમ્પ્લિમેન્ટ એટલે એનો બાર, a + b બાર, બરાબર? આવી રીતના થશે, એટલે આ સરવાળો થયો, a અને b નો સરવાળો, અને એનું કોમ્પ્લિમેન્ટ એટલે એનો આપણે બાર કરી દેવાનું, એટલે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એટલે આટલું સ્ટેટમેન્ટ આપણું કવર થયું, બરાબર? સરવાળાનું કોમ્પ્લિમેન્ટ। હવે એના પછી શું કહે છે, a કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે, એટલે કે કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર શું થઈ ગયું, તો એનો મતલબ ખરેખર થયો a12 b બાર, બરાબર? આવું થશે, આને આપણે ડી મોર્ગન્સ થિયરમ આ પહેલું સ્ટેટમેન્ટ આપણને આવું કહેવા માંગે છે કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય છે, બરાબર? બીજી રીતે આપણે સ્ટેટમેન્ટ લખવું હોય, બરાબર, તો તમે માનો કે ભાઈ અહીંયા તો a + b લખેલા છે, માનો કે એનાથી વધારે તમને આપણે સરવાળા આપેલા હોય તો તમે આવી રીતના લખી શકો છો, a + b + c + d, આવી રીતના હોય, આખાઈનો 12 છે, બરાબર? એટલે આ શું થઈ ગયું, સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે। એટલે બેઝિક વસ્તુ એવી છે કે ભાઈ અહીંયા આ જે ઉપર જે છત્રી છે, બરાબર, જેને આપણે કહીએ છીએ એને કટ કરી નાખવાની, એને સરવાળો હોય તો ગુણાકાર કરી નાખવાનો, આવું ઊંધું કરી નાખવાનું, એટલે અહીંયા a12.b.c.d આવી રીતના થઈ જાય, સિમ્પલ વસ્તુ છે, બરાબર? એટલે આ જ આપણું સ્ટેટમેન્ટ આપણું એ સાબિત થાય છે કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય છે। આ ટ્રુથ ટેબલ થી વધારે ક્લિયર થશે, પણ અત્યારે પહેલા આપણે સ્ટેટમેન્ટ સમજવાના છે, બરાબર? હવે એના પછી તમે જુઓ તો કે ભાઈ અહીંયા આપણી પાસે શું થઈ જશે, તો કે અહીંયા સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એટલે a + b બાર છે, તો આ આપણો નોર ગેટ થશે, કયું થઈ જશે, નોર ગેટ। એટલે અહીંયા હું ડ્રો કરું છું તો કે અહીંયા આપણી પાસે નોર ગેટ છે, નોર ગેટ નું આઉટપુટ શું થઈ જશે, તો અહીંયા આપણે a આપ્યો, અહીંયા b આપ્યો, તો અહીંયા મને y શું મળશે, a + b હોલ બાર, એટલે આ નોર ગેટ થયો, એ આપણા કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે। એટલે એનો મતલબ જો આ બે વચ્ચેનો રિલેશન શું છે, તો કે ડોટ, ડોટ એટલે આપણને ખબર છે એન્ડ ગેટ લાગુ પડશે, તો પણ અહીંયા 12 છે, એનો મતલબ શું થઈ ગયું કે આગળ નોટ ગેટ છે, બરાબર? એટલે આગળ નોટ ગેટ આવશે તો અહીંયા આપણી પાસે થઈ જશે એક નોટ ગેટ, બરાબર? આ a થયું, અહીંયા b થયું, આ બીજા નંબરનો નોટ ગેટ, અને આને આપણે નેન્ડ ગેટમાં દીધેલું છે, બરાબર? એન્ડ ગેટ, એટલે આ આપણો એન્ડ ગેટ છે। મેં ગેટના વિડીયો બનાવેલા છે, બરાબર? ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, ન જોયા હોય તો જોઈ લેજો, એટલે ઈ 7 માર્કનું કામ તમારે થઈ જશે। હવે અહીંયા આપણે a આપ્યું તો અહીંયા a બાર થઈ ગયું, બરાબર? a આપ્યું તો અહીંયા a બાર થઈ ગયું, b આપ્યું તો અહીંયા b બાર થઈ ગયું, તો અહીંયા શું મળશે, a12.b બાર, બરાબર? a12.b બાર આવું આપણને મળશે। અથવા આને આપણે બબલ ગેટ કહીએ છીએ, તો તમે આમે ડ્રો કરી શકો છો, તો આ એ જ વસ્તુ થઈ, y = a12.b બાર, ચાલો, બરાબર? a12.b બાર, તો આ સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય છે, એટલે આ પહેલું સ્ટેટમેન્ટ આપણે આવી રીતના સાબિત કર્યું। સિમ્પલ ને સાદી વસ્તુ છે, જ્યારે તમારે દાખલામાં ડી મોર્ગન્સ થિયરમ આવશે તો ખાલી બેઝિક વસ્તુ શું છે, a + b હોલ બાર હોય, સરવાળાનો ગુણાકાર કરી નાખવાનો, અને આ જે 12 છે એના કટકા કરી નાખવાનો, બરાબર? એટલે a12.b બાર થઈ જાય, ડન। વધારે હોય તો આવી રીતના વધારે, a12.b.c.d બાર, એનથી વધારે હોય તો એનથી વધારે, બરાબર? હવે બીજા નંબરનું સ્ટેટમેન્ટ જોઈએ તો કે આનાથી ઉલટું સ્ટેટમેન્ટ છે કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એટલે એનો મતલબ કે a.b હોલ બાર, આ ગુણાકાર થયો અને એનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે, કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે, એટલે એનો મતલબ કે a બાર + b બાર થશે, a બાર + b બાર આપણે અહીંયા થશે, ડન। હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ અહીંયા આપણી પાસે શું છે, તો કે ભાઈ આપણે વધારે લઈ લઈએ તો કે a.b.c.d હોલ બાર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે અહીંયા હવે શું થઈ જશે, તો કે a બાર + b બાર + c બાર + d બાર, આવી રીતના તમારે સમજાવવાનું થશે, ડન। હવે અહીંયા તમે જુઓ તો કે આ ગેટ કયો છે, તો કે બે વચ્ચેનો રિલેશન ગુણાકાર છે અને એનું કોમ્પ્લિમેન્ટ છે, એટલે એનો મતલબ કે આ નેન્ડ ગેટ દર્શાવે છે, તો અહીંયા હું નેન્ડ ગેટ ડ્રો કરી લઉં છું, આ આપણો નેન્ડ ગેટ થઈ ગયો, બરાબર? અહીંયા મેં ડ્રો કરું છું આવી રીતના, a અહીંયા b છે અને અહીંયા y = a.b હોલ બાર, ડન। હવે અહીંયા તો સરવાળો છે એટલે ઓર ગેટ છે, પણ બેયના બાર સેપરેટ છે, એટલે
પાછળ આપણે મતલબ કે નોર ગેટ નહીં આવે પણ ઓર ગેટ આવશે અને એની આગળ આપણે અહીંયા આવી રીતના નોટ ગેટ એડ કરી દેવાના છે બરાબર એટલે આ આપણો નોર ગેટ થઈ ગયો અહીંયા એ અહીંયા બી તો અહીંયા એ બાર મળ્યો અહીંયા બી બાર તો મને y બરાબર શું મળશે a બાર વત્તા બી બાર ડન તો આ સરવાળાનું સોરી ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર છે હવે અહીંયા તમે આવી રીતના થોડુંક ચાલો અહીંયા આપણો બબલ ગેટ આવી રીતના બબલ ગેટ તમારે ડ્રો કરવાના થશે આ એ છે બી છે અને અહીંયા ફાઇનલ આઉટપુટ y y a બાર પ્લસ બી બાર બરાબર તો આ બે સ્ટેટમેન્ટ છે આટલું તમારે સમજાવવાના તમને 4 માર્ક મળે છે બરાબર અને હજી ટ્રુથ ટેબલ આપણે જોઈએ છીએ હમણાં ટ્રુથ ટેબલ આપણે ડ્રો કરવાનું છે બરાબર 7 માર્કમાં પણ ઘણી વખત ડી મોર્ગન્સ થિયરમ પૂછાય છે બેઝિક વસ્તુ તમારે ખાલી આ બે સ્ટેટમેન્ટ મેઇન છે યાદ રાખવાના છે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે ડન આટલું તમે વ્યવસ્થિત રીતે લખો એટલે તમને 4 માર્ક રોકડા મળી જાય હવે આ તમારે સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર નેક્સ્ટ આપણે ટ્રુથ ટેબલ જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે ટ્રુથ ટેબલ થી સમજીએ બરાબર ડી મોર્ગન્સ નો થિયરમ સૌથી પહેલા તો કે આપણી પાસે ભાઈ બે ઇનપુટ છે એક તો a અને b બરાબર હવે અહીંથી આપણે જોતા જઈએ તો a બરાબર 0 0 1 1 એટલે એના આપણા ચાર ઇનપુટ થઈ ગયા બરાબર 0 0 1 1 ત્યાર પછી 0 1 0 1 ઓકે હવે અહીંયા આપણી પાસે શું કરવાનું છે તો કે અહીંયા સૌથી પહેલા a બાર આપણે ફાઇન્ડ કરવાનું એટલે a બાર એટલે શું છે a નું ઉલટું એ આપણને ખબર છે એટલે 0 નું 1 1 0 0 ચાલો ડન અહીંયા સુધી હવે અહીંયા આપણે કરવાનું છે b બાર તો b બાર એટલે અહીંયા થઈ જશે b નું ઉલટું એટલે અહીંયા 1 0 હોય તો 1 કરવાનું 1 હોય તો 0 0 1 0 ચાલો ડન અહીંયા સુધી હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા તમે જો a વત્તા b છે a વત્તા b તો a અને b નો સરવાળો એટલે 0 વત્તા 0 એટલે 0 0 વત્તા 1 એટલે 1 1 વત્તા 0 એટલે અહીંયા શું થઈ જશે 1 અને 1 પ્લસ 1 આપણે શું લેવાનું થશે અહીંયા આપણે 1 લેવાનું છે 1 પ્લસ 1 આપણી પાસે શું થઈ જશે 1 થશે હવે આનું ઉલટું a પ્લસ b હોલ બાર એટલે એનો મતલબ કે જે આ a પ્લસ b બાર છે a પ્લસ b એનું આપણે ઉલટું લેવાનું એટલે 0 હોય તો 1 કરી નાખવાનું બાકી 3 3 શું થઈ ગયા 0 1 0 0 ડન હવે અહીંયા આપણી પાસે શું કરવાનું છે a બાર a ડોટ b એટલે a અને b નો ગુણાકાર a અને b નો ગુણાકાર કરો છો એટલે એનો મતલબ શું થઈ ગયો તો કે જેટલા 0 છે કોઈ પણ એક ઇનપુટ 0 આવે તો આઉટપુટ 0 થઈ જશે એટલે અહીંયા પહેલું 0 બીજું 0 ત્રીજું 0 એક એકું 1 સિમ્પલ બરાબર વ્યવસ્થિત લખીએ એક એકું 1 થશે ત્યાર પછી a ડોટ b હોલ બાર બરાબર એને મતલબ કે ભાઈ આ તમે જે કર્યું છે a ડોટ b a અને b નો ગુણાકાર એનું કોમ્પ્લિમેન્ટ કરવાનું એટલે કે 0 નું 1 1 નું 0 અહીંયા થઈ જશે 1 1 1 આ 1 નું થઈ ગયું 0 ચાલો ડન અહીંયા સુધી આટલું મગજમાં બેઠું હવે એના પછી a બાર ડોટ b બાર એટલે આ બે નો ગુણાકાર કરવાનો છે a બાર ડોટ b બાર એટલે કે 1 એકુ 1 બરાબર 1 ગુણ્યા 0 એટલે આન્સર 0 થઈ જશે 0 ગુણ્યા 1 એટલે અહીંયા 0 થઈ જશે અને 0 ગુણ્યા 0 એટલે અહીંયા આન્સર આપણો કેવો થઈ ગયો 0 ડન અહીંયા સુધી હવે એના પછી a બાર વત્તા b બાર એટલે અહીંયા આપણી પાસે બે નો સરવાળો કરવાનો એટલે 1 પ્લસ 1 અહીંયા કેટલા થઈ જશે 1 થઈ જશે 1 પ્લસ 0 એટલે 1 0 પ્લસ 1 એટલે 1 અને ત્યાર પછી 0 પ્લસ 0 એટલે 0 ચાલો ડન આ આખું ટ્રુથ ટેબલ આપણે લખ્યું સામાન્ય વસ્તુ છે બેઝિકલી હવે આ કેવી રીતના લખવાનું તો આપણે હમણાં બે સ્ટેટમેન્ટ વાંચ્યા કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર છે એટલે આવી રીતના હતું a ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ b બાર આ પેલું સ્ટેટમેન્ટ જોવાનું છે કે આ બેયના આન્સર સરખા આવે છે કે નહીં બરાબર સોરી a બાર ડોટ a બાર પ્લસ b બાર થઈ જશે ઓકે અને બીજા નંબરનું સ્ટેટમેન્ટ શું હશે તો કે a બાર પ્લસ b બાર એના બરાબર a બાર ડોટ b બાર આ બે સ્ટેટમેન્ટ આપણે હવે અહીંથી ટ્રુથ ટેબલ થી જોવાના છે બે સરખા મળે છે કે નહીં તો આપણું ડી મોર્ગન્સ થિયરમ સાબિત થાય છે બરાબર એટલે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે આવું આપણે પહેલું સ્ટેટમેન્ટ ભણ્યા હતા તો a બાર ડોટ b બાર ક્યાં છે તો કે ભાઈ આર યુ a બાર ડોટ b બાર બરાબર આને હું પહેલો નંબર કહી દઉં છું a બાર ડોટ b બાર એનો આઉટપુટ શું છે 1 1 1 અને 0 એ કોમ્પ્લિમેન્ટના સરવાળે એટલે a બાર વત્તા b બાર હવે એનું આઉટપુટ શું આવે છે આર યુ બરાબર એટલે આને હું 1 નંબર દઈ દઉં છું તો એનો મતલબ એવો છે કે પહેલા નંબરનું જે સ્ટેટમેન્ટ છે એ સાબિત થાય છે જો આનો આન્સર એ 1 1 1 0 થાય છે આનો આન્સર એ 1 1 1 0 થાય છે તો પેલું સ્ટેટમેન્ટ સાબિત થાય છે કે ભાઈ ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે બરાબર આ આપણે અહીંથી સાબિત કર્યું તમારે તો પરીક્ષામાં સીધું લખી જ નાખવાનું એટલે કઈ ટેન્શન નથી જો 7 માર્કમાં પૂછાય તો 4 માર્કમાં પૂછાય તો આગળ જે મેં પહેલા તમને વિડીયોમાં લખાયું એટલું જ કરવાનું થશે હવે એના પછી a બાર પ્લસ b બાર ક્યાં છે a બાર પ્લસ b બાર અને a પ્લસ b હોલ બાર છે બરાબર a પ્લસ b હોલ બાર આને હું કહી દઉં છું બીજો નંબર ઉપર આપણે બીજી બોલપેનમાં પડી બરાબર આને હું કહી દઉં છું બીજો નંબર ઓકે
તો a પ્લસ બી હોલ બાર એટલે 1000 એનો આન્સર આવ્યો. એના બરાબર a બાર ડોટ બી બાર, a બાર ડોટ બી બાર, બરાબર a બાર ડોટ બી બાર ક્યાં છે આ રહ્યું. તો એનો આન્સર એ 1000 આવે છે. તો એનો મતલબ કે બે સ્ટેટમેન્ટ સાબિત થાય છે કે બંનેના આન્સર સરખા આવે છે, કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય છે. તો એ આપણે અહીંયા તમે અહીંયા જોઈ લો 1 1 અને 2 2 ના આપણે આન્સર જોઈ લો, બરાબર. અહીંયા આપણું આ બીજા નંબરનું છે. ઓકે, અને સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય છે. તો એના પણ આન્સર મેચ થાય છે. તો એટલે આ આપણું સ્ટેટમેન્ટ ડી મોર્ગન થિયરમ્સમાં જે આપેલા છે એ આપણે સાબિત કરીને બતાવ્યું ટ્રુથ ટેબલની મદદથી. ઓકે, એટલે આટલું તમે વ્યવસ્થિત લખીને આવો તો તમને 7 માર્ક રોકડા મળી જાય. ડન. આગળનું લખો, 4 માર્કમાં પૂછાય તો આગળનું તમને જેટલું કરાયું એટલું વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે, આપણા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાય. બીજા કંઈ પણ વિડીયો આવે તો તમને ત્યાંથી માહિતી મળતી જાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.